દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરમાં મારવાડી કારીગરો દ્વારા કલાત્મક ગણેશ મૂર્તિનું સર્જન છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે તેમજ કારીગરોનો પરિવાર ગણેશોત્સવના 3 માસ પૂર્વે દિવસ રાત એક કરી કલાત્મક મૂર્તિનું સર્જન કરે છે જેમાં 1 થી 10 ફૂટ સુધીની વિવિધ ગણેશ પ્રતિમા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે તેમજ ગણેશોત્સવ પૂર્વે કારીગરોના એક પરિવાર દીઠ 500 જેટલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવે છે। આ સાથે જ કારીગરોને આ એક જ વ્યવસાય હોવાથી વર્ષ દરમિયાન પોતાના પરિવારનું ગુજરાન મૂર્તિના વ્યવસાયથી જ ચલાવવાનું હોય છે તેવું મારવાડી કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમે 15 વર્ષથી આયા મૂર્તિ બનાવીએ છીએ વાંકાનેરની અંદર। પણ અમારે કેવું છે કે અમે ભાવ પીતે એટલે ખરા અમે ભાવ ઓછો લઈએ, વધારે ભાવ લેતા નથી। અમે આમાં 12 મહિનાની મહેનત આમાં નીકાળીએ છીએ। બીજો અમારે કાંઈ કામ ધંધો છે નહીં આનેથી બીજો। આ 12 મહિનાની તહેવાર આવે 12 મહિનાની તહેવારમાં એક જ સિઝન કરીએ છીએ વાંકાનેરના અંદર। ખાલી આ બનાવવાની આપણે 10 ફૂટ 8 ફૂટ 9 ફૂટ એટલે અમારે જોઈ મૂર્તિ મળી જાય પછી આપણે મૂર્તિમાં અમે 15 જણા કામ કરતા હોય। 15 જણાનો પગાર તો નીકાળો કે નહીં નીકાળો? 10 વર્ષથી આ વાંકાનેરમાં ગણપતિ બનાવી છે, બરાબર છે। અમે 500 કેવડા મૂર્તિ બનાવી, અમારા ફેમિલી બધા છે, આમાં 10 થી 12 જણા છે અમે, બરાબર। 3 મહિના સુધી બધી મહેનત અમે કરી, બધી આવી 3 મહિના સુધી મહેનત કરી 500 થી 600 મૂર્તિ અમે બનાવી છે। આ બધું આવું બધી આવ્યું છે, અમે બધું કલર કામ ને બધું એવું બધું કરી છે।